રાજકોટમાં ભર ચોમાસે જળ સંકટના વાદળો ઘેરાયા। રાજકોટ મહાનગરપાલિકાએ પાણી માટે સરકારના દ્વાર ખખડાવ્યા છે। નર્મદાનું પાણી આપવા સરકાર પાસે માંગ કરવામાં આવી। ચોમાસા પહેલા બંને ડેમમાં નર્મદાના પાણી ભરાયા હતા। ચોમાસું ખેંચાતા રાજકોટમાં હવે જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજકોટના ડેમ ફરી ખાલી થવાના આરે આવ્યા। ડેમમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી છે। આજી ડેમમાં 22.23 ફૂટ અને ન્યારી ડેમમાં 16.20 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। જી રહીમ। અમિતા, ચોક્કસપણે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસું મધ્યે પહોંચ્યું છે અને ત્યારે જ રાજકોટ શહેરમાં જળ સંકટની સમસ્યાઓ ઊભી થઈ છે। રાજકોટ શહેરને પૂરું પાડતા આજી એક અને ન્યારી એક ડેમ છે, તેમાં બંનેમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી છે। જોકે ચોમાસા પહેલા જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસે 300 MCFT પાણી છે તે આજી એકમાં ઠલાવવામાં આવ્યું હતું તો 250 થી ઉપર MCFT પાણી ન્યારી એક ડેમની અંદર ઠલાવવામાં આવ્યું હતું। સૌની યોજનાથી જોકે આ ડેમો ભરવામાં આવ્યા હતા। જોકે ચોમાસું ખેંચાતા જ આ પાણી છે તે 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ જથ્થો વધ્યા હોવાની વિગત સામે આવી છે અને તેને લઈને આગોતરું આયોજન છે તે રાજકોટ મહાનગરપાલિકાએ કર્યું છે। અત્યારથી સરકારને રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટના પાણી પૂરું પાડતા બંને ડેમોની અંદર સૌની યોજનાથી ફરીથી પાણી છે તે ઠલવવામાં આવે, જેના કારણે પાણીની સમસ્યા સર્જાય નહીં। જોકે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ની અંદર જે કાપના કારણે વારંવાર જે પાણીનો જથ્થો છે તે ખાલી થઈ રહ્યો છે, કારણ કે જે અગાઉ જે કાપ કાઢવામાં આવ્યો હતો વર્ષો પહેલા, ત્યારબાદ એક પણ વખત આ કાપ કાઢવામાં નથી આવ્યો અને તેના કારણે ડેમની ઊંડાઈ છે તે પણ ઓછી થઈ ગઈ છે અને બીજી બાજુ જે વરસાદ ખેંચાણો છે આ બંનેની અસર છે તેના કારણે રાજકોટ શહેરમાં જળ સંકટ ઉત્પન્ન થયું છે। જોકે હવે સરકાર દ્વારા કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે કે આગામી સમયમાં જે નર્મદાનું પાણી છે તે સૌની યોજનાથી ફરીથી ઠલાવવામાં આવે તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે। અમિતા, જી આભાર આપનો જાણકારી આપવા માટે।